નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આજે 1 જાન્યુઆરી 2024 ને સોમવારનો દિવસ છે। ચાલો જોઈએ આજના તાજા અને મહત્વના સમાચાર। ગુજરાત એ ભારતનો સૌથી લાંબુ દરિયો ધરાવતું રાજ્ય છે। દરિયામાં અનેક જીવસૃષ્ટિ સમાયેલી છે। આને જે ધ્યાનમાં રાખીને દેશમાં પ્રથમ વખત ઇકો ટુરિઝમને વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા દ્વારકાના અરબી સમુદ્રમાં ડોલ્ફિન ક્રૂઝ ચલાવવાની તૈયારીમાં છે। આના માટે સરકાર જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અક્ષર ટ્રાવેલ્સ સાથે MOU કરશે। ક્રૂઝનું સંચાલન અક્ષર ટ્રાવેલ્સ કરશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી 31 ડિસેમ્બરે વડોદરા શહેર અને જિલ્લાની મુલાકાતે હતા, જેમાં તેઓએ ભાયલી ખાતે નિર્માણ થયેલા વડોદરા તાલુકા પોલીસ મથક સહિત શહેરમાં 4 નવા પોલીસ સ્ટેશન અને 96 પોલીસ આવાસોનું લોકાર્પણ કર્યું હતું। વડોદરાના પંડિત દીનદયાળ નગર ગૃહ ખાતે ટ્રાફિક પોલીસ કર્મીઓને એસી હેલ્મેટના વિતરણ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના ડ્રો અને PM સ્વનિધિ યોજનાના કાર્યક્રમમાં સહભાગી થયા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ છાણી વિસ્તારમાં યમુનાજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારે બીજુ બાજુ ફતેપુરા ખાતે આવેલા 400 વર્ષ જૂના જિનાલયમાં દર્શન કર્યા હતા। પ્રકાશ શેઠે જિનાલયનો ઇતિહાસ જણાવ્યો હતો અને તે સાંભળી હર્ષ સંઘવી ભાવ વિભોર થઈ ગયા હતા। નવા વર્ષના પ્રથમ દિવસે મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૂર્યના પ્રથમ કિરણનું સ્વાગત સાથે સૂર્ય નમસ્કારનું આયોજન કરાયું છે। મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૂર્યની ઉપાસના કરવાના રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો સન્માન સમારોહ યોજાવાનો છે। રાજ્યકક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ 108 આઇકોનિક સ્થળોએ આયોજિત સૂર્ય નમસ્કાર કાર્યક્રમો યોજાવાના છે, જે પૈકી 51 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં નોંધાવાનો છે। 31 ડિસેમ્બરે સમગ્ર દુનિયા નવા વર્ષને વધાવવા માટે તૈયાર હતી। 31 ડિસેમ્બરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ભારતમાં પણ 31 ડિસેમ્બરની જબરદસ્ત રીતે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ આ બધાની વચ્ચે સુરતમાંથી એક ખાસ ઘટના સામે આવી છે। 31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેલમછેલ કરવાને બદલે સુરતમાં ગૌ પૂજનનું ખાસ આયોજન કરીને વર્ષના છેલ્લા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત રાજ્યના માતા પિતાઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે। આ કિસ્સાથી રાજ્યના માતા પિતાએ પોતાના બાળકોની ચિંતા કરવાની ખૂબ જ જરૂર છે। આવો જ એક કિસ્સો વર્ષ 2023ના અંતિમ દિવસોમાં સામે આવ્યો છે। અરવલ્લીના શંભુ ખાંટનો 10 મહિનાનો બાળક પ્રિન્સ સોયાબીનની સિંગ ગળી ગયો હતો। આ દાણો ફેફસામાં ફસાઈ જતા તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી। પ્રિન્સને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાં સફળ સર્જરી કરી સોયાબીનની સિંગનો દાણો બહાર કાઢવામાં આવ્યો હતો। રાજ્યમાં દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે, ત્યારે અરવલ્લીના ધનસુરામાં 4 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કર્યાની કમકમાટીભરી ઘટના સામે આવી છે। મહત્વનું છે કે ધનસુરામાં મિત્રની દીકરી આરોપી યુવકના ઘરે રમવા ગઈ હતી, ત્યારે તેની સાથે નરાધમે દુષ્કર્મ કર્યું હતું। એટલું જ નહીં, હેવાન બનેલા શખ્સે બાળકીના શરીર પર બચકા ભર્યા હતા અને તેની હત્યા કરી હતી। આ ઘટનાની જાણ થતા મોડાસા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। આ પછી પોલીસે ફરિયાદ નોંધી રેપ વિથ મર્ડરનો કેસ નોંધી આરોપીની ધરપકડ કરી હતી, જેમાં આરોપીએ કબૂલ્યું હતું કે આરોપીએ તેના મિત્રની દીકરી સાથે દુષ્કર્મ કર્યું હતું। તે તેના ઘરે રમવા આવી ત્યારે દુષ્કર્મ કર્યા પછી તેની હત્યા કરી હતી। ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકોએ સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડ્યો છે। રાજ્યના 9100 થી વધુ સ્ટાર્ટઅપને DPIITની માન્યતા મળી છે। વર્ષ 2018, 2019 અને 2021ના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય ગુજરાત બન્યું છે। રાજ્યના સ્ટાર્ટઅપ્સને સહાયરૂપ થવા 300 થી વધુ મેન્ટર્સ પણ પોર્ટલ પર રજીસ્ટર્ડ થયા છે। ગુજરાતના 390 સ્ટાર્ટઅપને રૂપિયા 43 કરોડની રોકડ સહાય ચૂકવાઈ છે।
અમદાવાદીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે અમદાવાદ શહેરમાં 15 કરોડના ખર્ચે 6 સ્થળે શાકભાજી બજાર બનશે. શાકભાજી બજાર બનાવવાની દરખાસ્તને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે, જેથી હવે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં શાકભાજી માર્કેટ બનશે. મહત્વનું છે કે નવા બજાર બનતા લોકોને ઘરની નજીક શાકભાજી મળી રહેશે. ગુજરાતમાં ઠંડીની સિઝન શરૂ થઈ ચૂકી છે. રાત્રિના ઠંડકના મોસમમાં ચોરી ટોળકી હવે રાજ્યમાં સક્રિય થઈ છે. એક પછી એક ક્રાઇમ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ બાદ હવે આજે મોરબીમાંથી ચોરીની ઘટના સામે આવી છે. અહીં એક પરિવાર લગ્નમાં ગયો તે સમયે જ તસ્કરો ત્રાટક્યા અને ઘરમાંથી 6 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અમદાવાદની પ્રખ્યાત કેડિલા ફાર્મા કંપનીમાં સીએમડીની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે આઈપીસીની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી. ત્યારે આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. સોલા હાઈકોર્ટ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થનારી રામલલ્લાની પ્રતિમાની પસંદગી રવિવારે કરવામાં આવી હતી. 29 ડિસેમ્બર શુક્રવારના રોજ યોજાયેલી બેઠક બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તમામ સભ્યોએ મહાસચિવ ચંપત રાયને લેખિતમાં 3 પ્રતિમાઓ પર પોતાનો મત આપ્યો હતો. ચંપત રાયે જણાવ્યું કે રામલલ્લાની 51 ઇંચ ઊંચી પ્રતિમા ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે, જેમાં રામલલ્લા 5 વર્ષના બાળકના રૂપમાં હશે. રામલલ્લાને પ્રતિમામાં ઉભેલા બતાવવામાં આવ્યા છે. પ્રતિમા એવી છે કે તે રાજાના પુત્ર અને વિષ્ણુના અવતાર જેવી લાગે છે. રામલલ્લાને ગર્ભગૃહમાં કમળના ફૂલ પર બિરાજમાન કરવામાં આવશે. કમળના ફૂલ સાથે તેની ઊંચાઈ લગભગ 8 ફૂટ હશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ વખતે ધમકી આપનાર પોતાનું નામ ઝુબેર ખાન અને પોતાને આઈએસઆઈનો સભ્ય ગણાવતા યોગી આદિત્યનાથની સાથે અયોધ્યાનું શ્રીરામ મંદિર એસટીએફની ચીફ અમિતાભ યશને બોમ્બથી ઉડાડવાની ધમકી આપી છે. ઝુબેરે મેલ કરીને આ ધમકી ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને મોકલી છે. ઈમેલમાં તેણે દેવેન્દ્રને પણ ધમકી આપી છે. દેવેન્દ્રે આ સંદર્ભે પોતાની ફરિયાદ યુપી 112ને ટેગ કરીને ટ્વીટ કરી છે. યુપી 112ના ઇન્સ્પેક્ટર સહેન્દ્ર કુમારે આ અંગે ઝુબેર ખાન વિરુદ્ધ નામજો ફરિયાદ દાખલ કરી છે. તો આ ધમકી ભર્યા મેલને લઈને એટીએસ એ પણ તપાસ શરૂ કરી છે. દેવેન્દ્રે આલમબાગ પોલીસ સ્ટેશનમાં 15 ડિસેમ્બરે પણ ધમકી અંગેની એક ફરિયાદ દાખલ કરાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર 31 ડિસેમ્બર તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશની જનતાને સંબોધિત કરી હતી. આ વર્ષનું આ છેલ્લો મન કી બાત કાર્યક્રમ છે. પીએમ મોદીએ કહ્યું કે જે રીતે હું મારા પરિવારના લોકોને મળ્યા પછી અનુભવું છું, આ રેડિયો પ્રોગ્રામ દ્વારા તમારા લોકો સાથે વાત કર્યા પછી મને એવું જ લાગે છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને 2024ની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે આજે આપણી સંયુક્ત યાત્રાનો 108મો એપિસોડ છે. 108 નંબરનું મહત્વ અને તેની પવિત્રતા અહીં ઊંડા અભ્યાસનો વિષય છે. જપમાળામાં 108 મન, 108 વખત જાપ, 108 દિવ્ય ગોળા, મંદિરોમાં 108 સીડી, 108 ઘંટ. 108ની આ સંખ્યા અનંત શ્રદ્ધા સાથે સંકળાયેલી છે. એટલા માટે મન કી બાતનો 108મો એપિસોડ મારા માટે વધુ ખાસ બની ગયો છે. અમે આ 108 એપિસોડમાં જનભાગીદારીના ઘણા ઉદાહરણો જોયા છે. સંયુક્ત રાજ્ય અમેરિકા, યુનાઇટેડ કિંગડમ અને કેનેડામાં સ્થિત ભારતીય એમ્બેસી પર હાલના હુમલામાં સામેલ સંદિગ્ધોને લઈને એનઆઈએ મોટી કાર્યવાહી કરી છે. એનઆઈએ 43 સંદિગ્ધોની ઓળખ કરી
જે અલગ અલગ દેશોમાં આવેલી ભારતીય એમ્બેસી પર થયેલા હુમલામાં સામેલ હતા. ખાલિસ્તાનનો ઝંડો લઈને કેટલાક સંદિગ્ધોએ આ દરમિયાન ભારતીય એમ્બેસીને નુકસાન પહોંચાડ્યું હતું. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ NIA એ આ સંદિગ્ધોની ઓળખ કરવા માટે ક્રાઉડ સોર્સિંગ એંગલનો ઉપયોગ કર્યો છે. ગૃહ મંત્રાલયના આદેશ પછી NIA આ વર્ષે જૂનમાં અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ભારતીય રાજનાયક મિશનો પર હુમલાના કેસને પોતાના હાથમાં લીધા હતા.